વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ ગણાતા અમિત શાહને ભાજપના અધ્યક્ષ બનવાનું નક્કી થઈ ગયું છે, તો અમિત શાહના નામ પર આરએસએસે પણ મંજૂરીની મહોર લગાવી દીધી છે। અમિત શાહના નામની 28મી જૂને સત્તાવાર જાહેરાત થઈ શકે છે, જો કે તે પહેલા આરએસએસ અને ભાજપ વચ્ચે મહત્વની બેઠક યોજાશે। ભાજપના અધ્યક્ષ રાજનાથ સિંહ હવે ગૃહપ્રધાન બની ગયા છે, જેથી અધ્યક્ષ પદની જવાબદારી બીજા કોઈ નેતાને સોંપવાની છે। ત્યારે આ જવાબદારી સોંપવા માટે મોદીના ખાસ અમિત શાહનું નામ ચર્ચામાં આવ્યું હતું। લોકસભાની ચૂંટણી દરમિયાન અમિત શાહને ઉત્તર પ્રદેશના પ્રભારી બનાવવામાં આવ્યા હતા। ચૂંટણીમાં તેમની અધ્યક્ષતામાં ભાજપે યુપીમાં 80માંથી 71 બેઠક પર કબજો જમાવ્યો હતો, ત્યારે હવે અમિત શાહને પક્ષના અધ્યક્ષ બનવાની અટકળો તેજ બની છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।